નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો હવે ફરિયાદ કરી શકશે। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ 28 તારીખે પીએમ કિસાનનો 16મો હપ્તો જાહેર કર્યો છે। મિત્રો 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। જે મિત્રો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો નથી પહોંચ્યો તેઓએ હવે ગભરાવવાની જરૂર નથી। તમે મિત્રો સ્ક્રીન ઉપર દેખાયેલા 3 નંબરમાંથી ગમે તે નંબર પર ફોન કરી શકો છો। જે નંબર છે મિત્રો, પહેલો નંબર છે 15 52 61, બીજો નંબર છે મિત્રો 1800 11 55 26, અથવા તો મિત્રો તમે ત્રીજા નંબર પર પણ ફોન કરી શકો છો। અને જો મિત્રો તમારે ફોન ના કરવો હોય તો મિત્રો તમે પીએમ કિસાન @ICT@government.in પર તમે મેલ પણ કરી શકો છો। જે પણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો મિત્રો તમે આ નંબર ઉપર અથવા તો આ મેલ ઉપર ફરિયાદ કરી શકો છો કે તમને હપ્તો નથી મળ્યો, તો તમને યોગ્ય સમાધાન પૂરું પાડવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એલપીજીના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો હોળી પહેલાં સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે। મિત્રો આજે 1 માર્ચથી સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારતીય પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે। મિત્રો વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત આજથી 25.50 રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે મિત્રો 14 કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આ મહિને નથી કરવામાં આવ્યો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માવઠાએ ખેડૂતોને રડાવ્યા। મિત્રો તમને જણાવી દઈએ કે કમોસમી વરસાદની આગાહી જે હતી તેની વચ્ચે મુસીબતનું માવઠું ખાબક્યું છે અને ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। મિત્રો ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં લગાતાર વધારો થઈ રહ્યો છે। આહવા તાલુકાના મિત્રો ધવલી રોડ અને શિયારીમાળ નજીક વરસાદ વરસ્યો છે। એક તરફ મિત્રો શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ મિત્રો અત્યારે વરસાદની કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ બન્યો છે, કારણ કે વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી, આગોતરા સાવચેતીના પગલાં પણ લેવા મિત્રો અનુરોધ કરવામાં આવ્યો છે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર ડાંગમાં વરસાદ પડ્યો છે, પરંતુ આગાહી તો અત્યારે ગુજરાતના લગભગ દરેક ખૂણામાં અત્યારે આપેલી છે। 1 થી 5 તારીખ વચ્ચે જે આગાહી હતી મિત્રો, તે વરસાદનું આગમન આજે થઈ ચૂક્યું છે અને ડાંગમાં મેઘરાજા મહેરબાન થયા છે। અને મિત્રો આ વરસાદ આવવાથી ખેડૂતોએ ઘણું નુકસાન વેઠવું પડે છે, કારણ કે મિત્રો શિયાળુ પાક જે અત્યારે ઉગીને ઊભો થઈ ચૂક્યો હોય છે, આ પાક જે છે તે મિત્રો આવા છેલ્લે માવઠાઓ જે છે તે આ પાકને ભારે નુકસાન કરતા હોય છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પણ બરબાદ થતી હોય છે, જેને કારણે મિત્રો આવા માવઠાઓને કારણે ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો કયા વિસ્તારોમાં હજુ પણ માવઠાની આગાહીઓ આપવામાં આવી છે। તો મિત્રો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં પણ મિત્રો વરસાદની મોટી આગાહી છે। 2 માર્ચે એટલે કે મિત્રો 2 તારીખે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। તો મિત્રો તમને એવું લાગતું હોય કે આગાહી જે છે તે ખોટી છે, તો એવું નથી મિત્રો। આગાહી જે આપવામાં આવી હતી કે 1 થી 5 માર્ચની વચ્ચે વિસ્તારમાં અલગ વિસ્તારમાં વરસાદ પડશે, તો તેની મિત્રો શરૂઆત પણ થઈ ચૂકી છે। મેઘરાજાએ મિત્રો અગાઉ ડાંગમાં મહેરબાન થયા છે, તો મિત્રો હજુ પણ આ વિસ્તારોમાં સાવધાન રહેવું ખેડૂતોએ, કારણ કે જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મિત્રો વરસાદ આવી શકે છે। તો ખેડૂતોએ અગાઉ સાવચેતી રાખવી જોઈએ અને સાવધાન રહેવું જોઈએ, જેથી કરીને તેનો પાક બચી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। જો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે।
જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થશે અથવા તો એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. તો જે પણ દીકરીઓના લગ્ન થવાના હોય તેની માટે મિત્રો આ સુવર્ણ યોજના છે, કારણ કે 10,000ની સહાય દરેક દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફેલાયો આંખનો નવો રોગ. મિત્રો તમને ખબર હશે થોડા સમય પહેલા ગુજરાતમાં આંખનો રોગ આવ્યો હતો. અત્યારે ફરી એકવાર મિત્રો રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં છેલ્લા એક સપ્તાહમાં એટલે કે એક અઠવાડિયામાં આંખના ઇન્ફેક્શનની સંખ્યામાં 20% વધારો જોવા મળ્યો છે. આ બીમારીના કારણે મિત્રો આંખમાં ખંજવાળ આવવી, પાણી નીકળવું, આંખો લાલ થઈ જવી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મિત્રો હાલમાં ઋતુમાં ફેરફાર થવાને કારણે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી કરીને મિત્રો હવામાં પરાગરજની આંખનું ઇન્ફેક્શન થાય છે. તો ઇન્ફેક્શનને કારણે મિત્રો તેવું થાય છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આજના સૌથી મોટા મુખ્ય ખેડૂત સમાચાર. મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો મોટી મગફળીના 1311 રૂપિયા ભાવ અત્યારે બોલાઈ રહ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ જે છે તે 1500 રૂપિયાથી લઈને 1702 રૂપિયા સુધી નોંધાયો છે, બોલાયો છે. આજે મિત્રો કપાસની નવી 1500 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો ચણાની જણસીની હરાજી કરવામાં આવી અને ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા બોલાયો હતો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની ભેટ આ યોજનાની અંદર મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. તો દરેક જનધન ખાતા ધારકોને અને નાના ખેડૂત પરિવારોને, મજૂર પરિવારોને 10,000ની સહાય ડાયરેક્ટ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય આપશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી નામની યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત કે ખાનગી પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી દીકરીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવે છે. આ મિત્રો આ બંને સહાય મળીને ટોટલ આ યોજનાની અંદર દીકરીને અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂપિયા 50,000ની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો જે પણ દીકરીઓને આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. યોજનાના ફોર્મ ભરી શકે છે, જેથી કરીને દીકરીઓને ધોરણ 9, 10, 11, 12 આમ 4 ધોરણ ભણવાની મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે. આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે, એટલે કે મિત્રો ખવાઈ ગયા છે. ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટવાના એંધાણો દેખાઈ રહ્યા છે.
મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેની સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આપી છે। મિત્રો હરદીપસિંહ પુરી જેઓ પેટ્રોલિયમ મંત્રી છે તેમણે કહ્યું કે આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં નફો કરતી થઈ જશે અને તેલ કંપની નફો કરતી થશે તેની સાથે સાથે મિત્રો પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાને ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો, કારણ કે ખેડૂતો માટે મહત્વની યોજના છે। યોજનાની અંદર 15 લાખ રૂપિયા સુધીની મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। આર્થિક મદદમાં કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો। તમારું રજિસ્ટ્રેશન અરજી પાસ થશે તો મિત્રો તમારી 11 જેટલા ખેડૂતોની મંડળીને 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી પીએમ કિસાન FPO યોજના અંતર્ગત આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળવાનું શું કારણ છે, આવો જાણીએ। મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે। એટલે કે મિત્રો જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે રાખેલી જમીન પર કામ કરે છે, ખેતી કરે છે, તો તેવા કોઈ પણ પ્રકારના મજૂરોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 6000 રૂપિયા નહીં આવે। આ માટે મિત્રો આ હપ્તો મેળવવા માટે તમારી જમીન તમારા નામે હોવી જરૂરી છે। જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને યોજના હેઠળ લાભ નહીં મળે। તેણે મિત્રો પહેલા જમીન પોતાના નામે કરવી પડશે, ત્યારબાદ KYC અને દસ્તાવેજો તૈયાર રાખવા પડશે, ત્યારબાદ જ મિત્રો આ હપ્તો જે છે તમારા ખાતામાં 2000 રૂપિયાનો જમા થતો હોય છે। તો જે પણ વ્યક્તિઓને હપ્તો નથી મળ્યો તેમણે ખાસ એ ચેક કરાવી લેવું કે તેમણે KYC કરાવ્યું હતું કે નહીં। જો તેમણે KYC ના કરાવ્યું હોય તો તમને આ હપ્તો નહીં મળ્યો હોય અને મિત્રો હવે આવનારો હપ્તો જો રેગ્યુલર લેવા માંગતા હોય તો KYC કરાવી લેજો। સાથે જ મિત્રો ઘણા એવા વ્યક્તિઓ છે જેમણે દરેક વસ્તુઓ કરાવેલી છે છતાં તેમને હપ્તો નથી મળ્યો, તો તેવા વ્યક્તિઓએ મિત્રો બેંક પર જઈને તપાસ કરી લેવી જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને છે કે હપ્તો ખાતામાં આવી જાય છે પરંતુ મેસેજ નથી આવતા। તો એકવાર બેંક પર તપાસ કરાવી લેવી જોઈએ કે ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 1લી તારીખથી બદલાતા નવા નિયમો। મિત્રો કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆતથી અમલમાં આવે છે। આ વખતે પણ મિત્રો આવા ઘણા નિયમો 1 માર્ચથી અમલમાં આવી રહ્યા છે અને અમુક નિયમોમાં ફેરફાર પણ થઈ રહ્યો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે। તો આવો મિત્રો એક પછી એક આ 1 માર્ચથી બદલાતા દરેક નિયમો વિશે વાત કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિતના અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। એટલે કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। આખા દેશમાં મિત્રો પોસ મશીન લગાવવામાં આવશે જેથી કરીને રેશન કાર્ડની અંદર જ્યારે લોકો રેશન કાર્ડ લઈને દુકાને રેશન લેવા જાય ત્યારે તેની સાથે કોઈ પણ પ્રકારની ગરબડી ના થાય અથવા તો કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે તેની માટે મિત્રો પોસ મશીન લગાવવામાં આવશે અને તે ડાયરેક્ટ અધિકારીઓની નજર પણ ત્યાં મિત્રો રહેશે। આ મિત્રો 1 માર્ચથી આ નિયમ લાગુ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જોઈએ તો દર મહિનાની શરૂઆતમાં 1લી તારીખે સરકાર દ્વારા LPGના ભાવની સમીક્ષા કરવામાં આવે છે, એટલે કે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ રજૂ કરવામાં આવે છે અને મિત્રો નવા ભાવ જાહેર કરવામાં આવે છે। સાથે જ ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો LPG કિંમત સમાન રાખવામાં આવી હતી, એટલે કે ગયા મહિનાની 1લી તારીખે ફેબ્રુઆરી મહિનાના 1લી તારીખે મિત્રો કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કે ઘટાડો કરવામાં નહોતો આવ્યો ગેસ સિલિન્ડરમાં। હવે મિત્રો ચૂંટણી નજીક આવતા ગેસ, પેટ્રોલ અને ડીઝલની અંદર સસ્તો ભાવ થવાની શક્યતા છે, કારણ કે મિત્રો જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ મિત્રો સરકાર જે છે તે ખેડૂતોને અને સામાન્ય માણસોને ભેટ આપવા માટે મિત્રો ગેસ અને પેટ્રોલની અંદર ભાવ ઘટાડો થવાની પૂરી શક્યતા છે। તો 1લી માર્ચે મિત્રો બની શકે કે આ વખતે આપણને ગેસ સિલિન્ડરના ભાવ સસ્તા જોવા મળી શકે છે। જે મિત્રો ભાવ રિલીઝ થશે તે હું તમને મિત્રો 1 માર્ચે જણાવી આપીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો માર્ચ મહિનાની અંદર લગભગ 12 થી 14 દિવસ બંધ રહેવાની છે. આમાં મિત્રો શનિવાર અને રવિવારની 2 રજાઓ છે. સાથે સાથે મિત્રો ઈદ, મહાશિવરાત્રિ, ગુડ ફ્રાઇડે જેવા અનેક તહેવારોનો સમાવેશ થયેલો છે. તો મિત્રો આરબીઆઈએ રજાનું લિસ્ટ જાહેર કર્યું છે. તો માર્ચ મહિનાની અંદર જો તમે બેંક પર જાઓ તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંક પર ધક્કો ના થાય. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. પરંતુ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા લગાતાર થઈ રહી હોય છે. અને અત્યારે ચૂંટણી પણ નજીક છે, જેથી કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે તેને આવી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવે. મિત્રો ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતોને આવી કોઈ સુવિધા આપવી જોઈએ કે નહીં.